શરદી મટાડવા માટે આપણે ઘરેલું ઉપચાર ક્યાં આપણે અજમાવી શકીએ છીએ? જો તમને શરદી થઈ હોય તો સવાર સાંજ ગરમ પાણીમાં આદું અને મધ લઈ અને તેને પીવાનું છે, જેનાથી આપણને ગળાને રાહત મળે છે. તુલસી, આદુ, લવિંગ અને દાલચીનીને આપણે ચા પીવી જોઈએ, જેથી આપણે શરદી અને ખાંસીની અંદર રાહત મળે. સ્ટીમ એટલે કે બાફ લેવાથી આપણું નાક છે જે બંધ થઈ ગયું હોય તો તે તરત ખુલી જાય છે. રાત્રે હળદરવાળું દૂધ પીવાનું છે, જેથી આપણી ઇમ્યુનિટી સારી બને અને મજબૂત બને. દિવસમાં હળવો આહાર લેવાનો છે, ખીચડી, સૂપ અને ગરમ પાણી પીવાનું છે. જેમ બને તેમ ઠંડા પાણીથી નાહવાનું ટાળવું જોઈએ અને જેમ બને તેમ ગરમ પાણી પીવું જોઈએ, ઠંડુ પાણી અને ઠંડી વસ્તુથી દૂર રહેવું જોઈએ. શું આપણે ધ્યાન રાખવું જોઈએ? ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ફ્રીજનું પાણી શિયાળાના સમયે બંધ કરી દેવું જોઈએ. ભીના વાળમાં ક્યારેય પણ બહાર ન નીકળવું જોઈએ, કારણ કે શિયાળાની અંદર વાતાવરણ એકદમ ઠંડુ હોય છે. ભીના વાળમાં જશું તો આપણે તરત જ શરદી થઈ જશે. ગળામાં દુખાવો હોય તો ગરમ પાણીથી 3-4 વખત કુંગળા કરવાના છે અને ડૉક્ટરની સલાહ જરૂર લેવાની છે. આ બધા સરસ સ્ટેપને તમે ફોલો કરીને શરદીને ઝડપથી કાબૂમાં લાવી શકો છો. આ બધાનું તમને પાલન કરશો તો અવશ્ય તમને શરદી દૂર થઈ જાય છે અને આ બધાથી તમને રાહત જરૂર મળશે. આવી જ હેલ્થ સંબંધિત તેમજ ઘરેલું ઉપચાર માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો.